भ्रष्टाचार बंद करो महादेव ट्रेडिंग नो भ्रष्टाचार बंद करो ડભોઈ તાલુકાના સાથોડ ગ્રામજનોએ ભેગા થઈને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધ નોંધાવ્યો હતો। ડભોઈ તાલુકાના સાથોડ ગામમાં બોરવેલ બનાવવામાં આવ્યો છે। બોરવેલમાં પાણીનો પાઇપ પણ નથી ઉતારવામાં આવી, વીજળી કનેક્શન પણ નથી આપવામાં આવ્યું અને ગ્રેવલ પણ અંદર નાખવામાં આવ્યા। અધૂરા કામ છતાં પણ 2,44,000 રૂપિયા કોન્ટ્રાક્ટરે ઉપાડી લીધા છે। અધિકારીઓની મિલીભગતના કારણે ડભોઈ તાલુકામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ડભોઈ તાલુકાના સાથોડ ગામે ભ્રષ્ટાચારનો ધડાકો, કામ કર્યા વગર લાખોનું બિલ ચૂકવાઈ ગયું। આદિવાસી મહિલાઓએ રણચંડી અવતાર ડભોઈ તાલુકાના સાથોડ ગામે વિકાસના નામે વ્યાપક ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। ગામની આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીના બોર બનાવવાની કામગીરી લાખોની ઉચ્ચાપત હોવાનું સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોએ તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ડભોઈના સાથોદ ગામના બારીશેરી વિસ્તારમાં લગભગ 450 જેટલા આદિવાસી રહીશોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે એક નવો બોર મંજૂર કરવામાં આવ્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે કામ અધૂરું, પેમેન્ટ પૂરું। બોર બનાવ્યા બાદ તેમાં મોટર કે પંપ ઉતારવાની કોઈ કામગીરી કરવામાં આવી નથી। લાખોની ઉચાપત કરાઈ છે। કામગીરી પૂર્ણ થયા વગર જ મહાદેવ ટ્રેડર્સ નામના કોન્ટ્રાક્ટરને 2,44,000 રૂપિયાનું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે। સાથે તંત્રની મિલીભગત દર્શાવે છે। ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની વહીવટીદારે કામની ખરાઈ કર્યા વગર જ એજન્સીને નાણાં છૂટા કરી દીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આરટીઆઈમાં વિગતો છુપાવવાના પ્રયાસ, ગામના જાગૃત નાગરિકોએ જ્યારે આ કામ અંગે શંકા જતા આરટીઆઈ હેઠળ વિગતો માંગી ત્યારે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો। આ બાબતે લોકોની શંકા વધુ પ્રબળ બની છે અને કૌભાંડમાં અધિકારીઓ પણ સંડોવણી હોઈ શકે છે। ગ્રામજનોનો આક્રોશ છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની હાય નારા બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પીવાના પાણીની હાલાકી વેઠતા સ્થાનિકોએ ભેગા મળીને ભ્રષ્ટાચાર બંધ કરો અને તંત્ર હાયના નારા લગાવ્યા હતા। આદિવાસી વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે સરકાર કાગળ પર વિકાસના કામો તો બતાવી રહી છે, પણ વાસ્તવમાં અમારે પાણી માટે રજળપાટ કરવું પડે છે। અમારા હકના પૈસા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ઓહિયા કરી ગયા છે। આગામી માંગણી ગ્રામજનોએ માંગ કરી છે કે આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। હવે તંત્ર આ અંગે શું જવાબ આપશે તે હવે જોવું રહ્યું। અમારા ગામની અંદર સાથોદની અંદર બારશેરી વગાની અંદર જે બોરવેલ કરવામાં આવેલો છે એ બોરવેલ આજ સુધીની અંદર એમાં કોઈ સેક્શન પાઇપ નથી ઉતારેલી, કોઈ મોટર પંપ નથી ઉતારેલો કે કોઈ વીજળી કનેક્શન નથી આપેલું। તો આ ઈચ્છો તો આના 2,44,000 ઉપાડી લીધેલા છે અને આ બોરની અંદર ગ્રેવલ પણ નથી નાખ્યા। ગ્રેવલ પણ એવા છે, આમાં કોઈ બાળક રમતો આવશે અને પડશે એની જવાબદારી કોની રહેશે? અને આ બારશેરીની અંદર આ વોર્ડ નંબર 8ની અંદર મને વગર પૈસે લોકોએ ચૂંટ્યા છે અમને, તો એનો મતલબ હું તો અમારે તો કંઈક તો ઉજાગર કરવું પડે। આ હવાળો પણ બનાવ્યો છે એ પણ એમને કોઈ ઉપયોગ લાગતો નથી અને આ બોરવેલ એવો જગ્યાએ બનાવ્યો છે અહીં રાજકોટની અંદર પાણી આવે ત્યાં ખેર પાણી આવે છે, બોરવેલ બી અંદર ડૂબી જાય એવો ઘાટ છે, તો હું એ ગંદુ પાણી આ એ પીશે, પબ્લિક પીશે। મોટર જ નથી નાખી તો પાણી કેવી રીતે આવશે? તો મોટર નાખે તોય પણ પાણી પબ્લિક એ જ પીવાની ને, ગંદુ જ પીવાનું। અહીં બોરવેલ કરવાની જગ્યાએ ત્યાં કરવો તો એમના મકાનો નજીક તો એ લોકોને કામ આવતો। આ બિલકુલ અવાળા જગ્યાએ કરીને એ લોકોએ ભ્રષ્ટાચાર કરી લીધેલ છે। કેટલા રૂપિયા કોણે ઉપાડી લીધા? 2,44,000 મહાદેવ ટ્રેડર્સ અને એનું નામ કોન્ટ્રાક્ટનું નામ જાણવામાં આવ્યું છે કેવું ઠાકોર। તમે એની રજૂઆત ક્યાં કરી? એની રજૂઆત અમે તાલુકા પંચાયતની અંદર ટીડીઓને કરેલી, એસઓને કરેલી અને ત્યાર પછી અમે રજૂઆત બરોડા જિલ્લા પંચાયત સુધી અમે ગયેલા, તો એનો અમને કોઈ જવાબ મળેલ નહીં આજ સુધીની અંદર સંતોષકારક। શું કહેવા માંગો છો? આની અંદર જો આનું કોઈ ભ્રષ્ટાચાર બહાર અને આ બહાર નહીં પાડે તો પછી અમારે ના છૂટકે ભૂખ હડતાળ પર ઉતરવું પડશે। સાથોદ ગામે બારીશેરી વગામાં બનાવેલો ટ્યુબવેલ જે હાલમાં બંધ હાલતમાં છે, આશરે લગભગ 1 વર્ષ કે 6 મહિના જેવું થયું હશે, જેનું બિલ મહાદેવ ટ્રેડિંગ જેના માલિક છે કેયુરભાઈ ઠાકોર, જેઓ ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ છે। સરકારના નિયમ મુજબ, સરકારના પરિપત્ર મુજબ કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય તો મૌખિક જાણ કરશો તો પણ એની તપાસ થશે એવું ભૂપેન્દ્રભાઈ પટેલે કહેલું હતું। અત્યારે અમે 13/11/2025ના રોજ લેખિતમાં ગામ લોકોની સહી લઈ અને રૂબરૂ 20 મિનિટ મુલાકાત લઈને અમે આપી આવ્યા છે। આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીના ડભોઈ તાલુકાના ઉપપ્રમુખ કેયુરભાઈ ઉપર કે અમારી ગામ પંચાયતના સરપંચ કે
તલાટી ઉપર કોઈ પણ પ્રકારની એક્શન લીધેલ નથી, તેમજ કોઈ પણ પ્રકારની તપાસ કરેલી નથી. તો અમારી બધાની લોક માગણી એવી છે કે જે 450 આદિવાસીઓને પૂરું પાડતી પાણીની આ યોજના સદંતર ફેલ અને માત્ર કોણું કોચી અને 2,44,000 રૂપિયા લઈ ગયા છે. તો આ બાબતે યોગ્ય તપાસ થાય એવી અમારી લોક માગણી છે.